जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगत गुरु वाला गीता प्रेमी दर्शको आप सौना हृदय में बिराजमान परमात्मा ने प्रणाम। गीता सत्संग में आपनी पावन उपस्थिति ने हूँ वंदन करी गीता ज्ञान गंगा नई चैनल में श्रीमद भगवद गीता श्री कृष्ण अर्जुन संवाद गुजराती में आपनु हार्दिक स्वागत करू छूं। सौने मारा जय श्री कृष्ण, जय माताजी, राधे राधे। आओ आपणे सौ साथे मळी भगवान नो जय जयकार करिए। कृष्ण कन्हैया लाल की जय, गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। मित्रों, मारो प्रयास गमतो होय ने अंत सुधी गीता सत्संग में जोड़ाई रहवा मांगता होय तो गीता ज्ञान गंगा चैनल जरूर थी सब्सक्राइब करी लेजो। जय वाला मित्रों, आज श्रीमद भगवद गीता श्री कृष्ण अर्जुन संवाद नामे 8मो अध्याय अक्षर ब्रह्म योग श्लोक नंबर 26। शुक्ल कृष्ण गति होते जगत शाश्वते मत एक्या यात्मानवृत्ति मनेया वर्तते पुनः। केम के आ जगतना आ बे प्रकारना शुक्ल अने कृष्ण अर्थात देवयान अने पितृयान मार्ग सनातन मनाયેલા છે। એમાંથી પહેલા માર્ગથી ગયેલા જે પાછા નથી આવતા એવી પરમ ગતિને પામે છે અને બીજા માર્ગથી ગયેલા ફરી પાછા આવવું પડે છે, એટલે કે તેઓ જન્મ મૃત્યુને પામે છે। મિત્રો, શ્લોકને વિસ્તારથી જોઈએ કે શ્રી કૃષ્ણ ભગવાને આગળના શ્લોકમાં અર્જુનને 24 અને 25મા શ્લોકમાં કહ્યું કે શુક્લ માર્ગ એટલે કે ઉત્તરાયણ માર્ગ, દેવયાન માર્ગ વિશે વાત કરી। જે માર્ગ જતો સાધકને છેલ્લો બ્રહ્મલોક આવે અને તેથી પુણ્યાત્મા બ્રહ્માજીની સાથે રહી બ્રહ્માજીનો દિવસ પૂરો થતા બ્રહ્માજીના ઉપદેશથી મુક્ત થઈ જાય છે અને પછી મૃત્યુ લોકમાં પાછા આવતા નથી, એટલે કે જન્મ મરણ ચક્કરથી મુક્ત થઈ જાય છે। અને બીજો કૃષ્ણ માર્ગ, દક્ષિણાયન માર્ગ, પિતૃયાન માર્ગ જનાર સાધક ચંદ્રલોકમાં જઈ ભોગ ભોગવી પુણ્ય પૂરો થતા ત્યાંથી પ્રથમ આકાશમાં આવે, પછી વાયુને આધીન થઈ વાદળોમાં આવે, વાદળમાં વર્ષા દ્વારા ભૂમંડળની ઔષધિ અને અન્યમાં પ્રવેશ કરી ઔષધિઓ અને અન્ય દ્વારા સ્ત્રી પુરુષના શરીરમાં રજ અને વીર્યના સંયોગથી શરીર ધારણ કરે છે। આમ જન્મ મરણના ચક્રમાં ફરી પાછો કૃષ્ણ માર્ગથી જનાર યાત્રી ફસાય છે। તો આ બંને માર્ગો કૃષ્ણ માર્ગ યાની દેવયાન માર્ગ ઉત્તરાયણ માર્ગ અને કૃષ્ણ માર્ગ યાને દક્ષિણાયન માર્ગ પિતૃયાન, આમ બંને માર્ગોનો સંબંધ સૃષ્ટિ જગતના બધા જ સચરાચર પ્રાણી અર્થાત કીટ પતંગ થી લઈ મનુષ્ય સુધી છે અને શાશ્વત છે। આદિ અનાદિકાળથી ચાલ્યો આવતો પરંપરાગત માર્ગ છે અને સનાતન છે તથા સૃષ્ટિના અસ્તિત્વ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ માર્ગો દ્વારા જ સચરાચર પ્રાણીઓની ગતિ ક્રમશઃ ચાલુ રહેશે। તો અહીં ભગવાન એક બીજી વાત પણ કરે છે કે ઉર્ધ્વગામી ગતિ દરેક સચરાચર પ્રાણી અને મનુષ્ય સાથે સતત જોડાયેલી છે, તેનો શાશ્વત સંબંધ છે અને મનુષ્યને તો ખાસ સંબંધ છે। તો મનુષ્ય માટે સાક્ષાત અને સચરાચર પ્રાણીઓ માટે પરંપરાગત સંબંધ છે, આવું ભગવાન કેમ કહે છે। તો મિત્રો, પહેલા સંબંધો વિશે જોઈએ કે મુખ્યત્વે સંબંધોના 3 પ્રકાર છે। એક શાશ્વત સંબંધ જે સનાતન છે, બીજો જન્મજાત સંબંધ જે જન્મ પછી થનાર સંબંધ છે અને ત્રીજો સંપાદિત સંબંધ એટલે કે જેને જોડવો પડતો સંબંધ છે। તો આ શાશ્વત સંબંધ સચરાચર પ્રાણી અને મનુષ્યનો એકમાત્ર પરમાત્મા સાથે છે, જે જન્મ પહેલા પણ હતો, હાલ પણ છે અને મૃત્યુ પછી પણ રહેશે। અને બીજો જન્મજાત સંબંધ એટલે કે જન્મની સાથે આપોઆપ બંધાઈ જાય છે। જન્મ થતો જ માતા પિતા ભાઈ ભાંડુ પૂર્વજ કુટુંબ કબીલા વગેરે સંબંધ આપોઆપ જોડાઈ જાય છે, જેને જોડવો પડતો નથી। અને ત્રીજો મિત્રો સંપાદિત સંબંધ એટલે કે જે મનુષ્ય અથવા પ્રાણી પોતાની મરજીથી જોડાયેલો માને છે, જેમ કે મિત્ર સાથેનો સંબંધ, દુશ્મન સાથેનો સંબંધ, પતિ પત્ની સાથેનો સંબંધ, શેઠ સાહુકાર સાથેનો સંબંધ, ચોર પોલીસ સાથેનો સંબંધ, જ્ઞાની અજ્ઞાની સાથેનો સંબંધ, સારા ખોટા સાથે આ માન્યતાનો સંબંધ છે, જે પોતે બનાવેલો છે, જે સતત તૂટતો ફૂટતો રહે છે। તો આ બનાવેલ સંબંધ સંપાદિત સંબંધ સદા તૂટતો ફૂટતો રહે છે, નવો બનતો રહે છે, જૂનો છૂટતો રહે છે, જે આપણા બધાનો
અનુભવશે। જન્મજાત સંબંધ જન્મની સાથે જોડાય છે અને મૃત્યુ થતા આપોઆપ તૂટી જાય છે, તે પણ આપણો અનુભવ છે। અને ત્રીજો જે શાશ્વત સંબંધ છે, જે જીવ અને શિવનો સંબંધ, જીવાત્મા અને પરમાત્માનો સંબંધ, જે આપણે ભૂલી ગયા છીએ, પરંતુ એ શાશ્વત સંબંધ છે, જે હજારો જન્મ પછી પણ, હજારો મૃત્યુ પછી પણ કોઈના બાપની તાકાત નથી કે તે તોડી શકે અથવા જોડી શકે। તો અહીં ભગવાન ઉર્ધ્વગામી ગતિ સાથે મુક્ત થવાની સાથે મનુષ્યનો શાશ્વત સંબંધ તો માને છે, સાથે સાથે સાક્ષાત સંબંધ માને છે। સાક્ષાત એટલે પ્રત્યક્ષ મિત્રો, કે મનુષ્ય એકમાત્ર મુક્તિના ઉદ્દેશ માટે જ મનુષ્ય જન્મ મળે છે। મુક્ત થવા માટે જ પૂર્ણ યોગ્યતા સાથે મનુષ્ય જન્મ મળેલો છે, જેનો યોગ્ય ઉપયોગ કરી મનુષ્ય આ જ જન્મમાં મુક્ત થઈ શકે છે। એટલે પતનમાંથી ઉત્થાન અને વિસ્મૃતિમાંથી સ્મૃતિ એ મનુષ્ય સાથે સાક્ષાત જોડાયેલી છે। તેમાં કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી, તેને માટે કશું જોડવું પડતું નથી, ભેગું કરવું પડતું નથી, ફક્ત તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાનો છે। એટલે ઉર્ધ્વગામી ગતિ સાથે મનુષ્યનો સાક્ષાત એટલે કે પ્રત્યક્ષ સંબંધ છે એવું ભગવાન કહે છે। જ્યારે ચર અચર પ્રાણીઓ સમુદાયનો ઉર્ધ્વગામી ગતિ સાથે પરંપરાગત સંબંધ એટલે કે ક્રમશઃ સંબંધ છે અથવા વિશેષ કૃપા સંબંધ છે। તો મિત્રો એ કઈ રીતે? કારણ કે સચરાચર પ્રાણી પરંપરાગત ક્રમશઃ કીટમાંથી પતંગ બને, પતંગમાંથી મોટું બને, મોટામાંથી મોટું, આમ ક્રમશઃ એ મનુષ્ય બને છે, અથવા તો વિશેષ ભગવદ કૃપાથી અથવા સંત કૃપા દ્વારા મનુષ્ય બને છે। અને એ ક્યારેક મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે। તો મનુષ્ય જન્મ મેળવીને પણ તેના કરેલા કર્મો અનુસાર તેની ઉર્ધ્વગામી ગતિ, મધ્યમ ગતિ અથવા અધોગામી ગતિ થાય છે। આમાં પણ ફિક્સ નથી કે તે ઉર્ધ્વગામી જ ગતિ કરે, તેના હાથની વાત છે, પરંતુ દરેક મનુષ્ય અથવા સચરાચર પ્રાણી માત્રનો સંબંધ ઉર્ધ્વગામી ગતિ સાથે એટલે કે શુક્લ અને કૃષ્ણ માર્ગ સાથે અવશ્ય છે જ, કારણ કે તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી, કારણ કે દરેકનો વિકાસ દરેક પરમાત્મા સાથે જોડાયેલો છે। ભગવાન ખુદ પણ કહે છે કે મમ વંશે જીવ લોકે જીવ ભૂતે સનાતન, તો દરેક પ્રાણી મારો સનાતન અંશ છે અને વહેલો મોડો મને મળવાનો જ છે। તો આ જ કારણથી મનુષ્ય કોઈ પણ પ્રાણી સમુદાય સાથે હીન ભાવના કે ધૃણા ન રાખવી જોઈએ, કારણ કે મનુષ્ય અથવા પ્રાણી પરમાત્માની પ્રાપ્તિનો પૂર્ણ અધિકાર છે, કારણ કે એ સનાતન અંશ છે। અને એ ક્યારે પ્રાપ્ત કરે, કયા લોકમાં પ્રાપ્ત કરે, કયા યોનિમાં પ્રાપ્ત કરે, તો એ વિશેષ કૃપાથી પ્રાપ્ત કરે અથવા પુરુષાર્થથી પ્રાપ્ત કરે, પણ પ્રાપ્ત જરૂર કરવાનો છે। તો મનુષ્ય અને પ્રાણી એ સમ કહેવાય। તો કોઈના પ્રત્યે ધૃણા દ્વેષ ન રાખતો, દરેક સાથે સમભાવ રાખવા, ઝડપી પોતાની અને સામેવાળાની બંનેની ઉન્નતિમાં સહાય થવાનું પરિબળ મળે છે। આ યાદ રાખવું જોઈએ દરેક સાધકે। તો ભગવાને અહીં શુક્લ કૃષ્ણ ગતિ હોતે જગત શાશ્વતે મત એකිયા યાત્મા ન વૃત્તિ મન્યયા વર્તતે પુનઃ, તો અહીં એક માર્ગથી અર્થાત શુક્લ માર્ગથી ગયેલા સાધના પરાયણ સાધકો અનાવૃત્તિને પ્રાપ્ત થાય છે, એટલે કે બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજીની સાથે મુક્ત થઈ જાય છે અને વારંવાર જન્મ મરણના ચક્કરમાં નથી આવતા। અને બીજા માર્ગથી અર્થાત કૃષ્ણ માર્ગથી ગયેલા મનુષ્યો વારંવાર જન્મ મરણના ચક્કરમાં આવે છે। તો આ બંને માર્ગોનો વિસ્તારથી ભગવાનને વર્ણન કર્યું, તો આપણે સૌએ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સાંભળ્યું। તો હવે આગળના શ્લોકમાં ભગવાન બંને માર્ગોનું મહત્તમ બતાવશે। તો ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।